જય બાબાજી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આપણે નવા બ્લોગમાં આપનું બધાનું સ્વાગત છે. ભેગું મારે ભાઈ ઘઉં ઉપણે થઈ એનું સ્વાગત છે. દૂધી દોડીઓ લઈને ઊભા છે. મારે માં બેઠા ઘઉં ચોખા કરે છે. આ 2 બોરી ઘઉં 750ના ભાવે વેચી માર્યા છે. એટલે કીધું કોઈ બી દગો કરવો નહીં, એને ઉપણીને ચોખા કરીને જ હાલવાના. એટલે આ ઉપણવાનું હાલ ચાલુ છે, તો પંખો ચાલુ છે. ડાયમાં તાકીને બેઠા કે 4 ઉપણીનો મને કે હમણાં દોણા હાલે, એટલે ડાય મને થોડા રાજી કરવા પડે. બરાબર, ખવાનું રોટલા ખાવા તો પેલા અંશો ધોકો લઈને આવ્યા છે, અને મારા ધ્રુવભાઈ એવો રમતા છે ત્યાં. ને આ નિક્કીભાઈ મારા બટાકા કાપી રહે ઢોરા માટે. કોણમાં બટાકા નાખો દૂધ વધારે કરે. આ જો એક બોરી ભરી છે, એમાં 10 મોણા નોખ. આ મારે મણિકું કહેવાય, બરાબર, અથમણનું કહેવાય. હજુ એટલે 10 કિલોનું આવે. 10 હાર્યા નોખો બોરીમાં, એટલે 5 મણ થાય. જો ઘઉં ઉપણવાનું ચાલુ છે. મારા ભાઈ જબર ઘઉં ઉપણ્યા છે. અમારે ડોશી તો ઘઉં આલેરા છે જબર, દોડીએ. જો ઢગો જબર સરસ થઈ ગયો, ચોખ્ખા થઈ ગયા. આટલોમાંથી આળો નીકળ્યો છે. આળો વળી સાફ કરી ઢોરો સારું પણ મજા પહેડાઈ નાખશો. જો દરવાજાના જબર કલર કઈ નાખ્યો છે, જો તમે. આ બાબાને ધજા ફરકારી છે. અને આ અમારે દાદીમાં બેઠા ઘઉં ચોખા કરે છે. ઘઉં આમ દોણા દેખો છે ને માં, જબર દેખાય છે. તો બસ ત્યાં જબર દેખાતો હોય. જો આમ તો ટીવી તો હોતા જબર દેખાય. વેણવા આમ છે કે ચમચમ છે. હવે દાઈમાં તમારે સાફી આમ બીડી આમ તોણો બીડી શર્ટ મારો જબર લાગે. શર્ટ મારો તો જબર લાગે. વિડીયો ઉતારો પણ દાઈમાં છે કે કેમ આટલા કાળા છે. ના પેલા સાઉથ ના એપોલો ના પેલા કુંડિયું હોય એવું છે. એટલે દાઈમાં અમારે કાળા થવાનું કારણ કે 2 છોકરા, એને જવાન છોકરા એક્સપાયર થઈ ગયા છે, એટલે એની બળતરામાં કાળા થઈ ગયા છે. કહો તો નહીં, ભગવાન તો હટ રૂપાળા કરશે એને. પણ એ તમારાના 2 શર્ટ માર્યા હોત તો આમાં સારું આવત. તોણો કન બીડી તોણો. હા, સારું છે. तुम्हारा बार काटो. जय बाबाजी. हेलो गाइस, आप देख सकते हो ये हमारे दशरथ भाई है और ये इको गाड़ी साफ कर रहे हैं. अरे सॉरी, ये गुजराती तनुका का व्लॉग है, तो मैं हिंदी में बोलने लगा और ये जब कुछ बोलेगा बोलो ना. जी हाँ भाई, फटाफट गाड़ी साफ कर लिया. એટલે સાફ કર ફટાફટ. રણુજા હાટ ઉજાડો હોય. આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, એટલે આ ડ્રાઈવર ગાડી સાફ કરે છે લઈને. હવે રણુજા નીકળવાનું છે. અને આ અમારા કંડક્ટર ચેડે આવે છે હળવા. અને આ અમારે આ છે છોટા હાથી છે. જય બાબારી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે અમે ઘણા દાડે અમારા ખેડાનું ગોગાનું મંદિર છે સામે રહ્યું, અને આ બાજુ રામાપીરનું મંદિર છે. બતાવો. એટલે બતાવીએ એને. પણ આ બધા તમારે 2 શબ્દ કહેવાત કહી લો મારા વ્લોગમાં કે જય બાબારી. કેમ છો મિત્રો? મજામાં? બસ મજા. જય બાબારી મિત્રો. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરો. બસ અમને સપોર્ટ મળતો નહીં.
આજે મને પણ મતલબ કરતા ઓછો મળે. ઘણા દિવસે શૂટિંગ કરવાનો મોકો મળ્યો છે, ટાઈમ મળ્યો છે, એટલે અમે ટાઈમ કાઢીને અહીંયા ખેડાના મંદિરે આવ્યા છે. અમે ગુગો બેઠા પાડો સામે પેલી મંદિર રહ્યું બરાબર, એટલે ઇકો ગાડી લઈને આવ્યા હતા દર્શન કરવા. અને આ ચેડી પાછળ જો રણુજાવાળા રામાપીર છે, આ અમારે રામા ધણી છે, જુઓ અંદર બેઠા છે જબર. જો મિત્રો બેઠા છે, એટલે આપણે હવે થોડુંક શૂટિંગ ચાલુ કરો અને અમારા વ્લોગમાં થોડું તમને બતાવશો કે અમે કઈ કઈ જગ્યાએ શૂટિંગ કરો છો, તમે બધા શું કરો છો. ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે રમાપીના દયાથી. ને થોડા ટાઈમ પછી આવવાનું છે રણુજા. કોમેડી અમારી ચેનલ છે બીકે ભારતીય કોમેડી. તમારા બધાનો સપોર્ટથી મોનેટાઈઝ થઈ ગઈ છે, એટલે ખૂબ ખૂબ આભાર મિત્રો. ખૂબ સપોર્ટ કરો. ખૂબ સપોર્ટ કરો. અમારે આ ઉભા અમારા રાહુલભાઈ, અમને હિન્દી વ્લોગની ચેનલ છે આરડી ચૌહાણ, અને મારી પોતાની ગુજરાતી ચેનલ છે ગુજરાતી કનુકાકા વ્લોગ. એટલે મિત્રો જોવાનું ભૂલતા નહીં, અને અવારનવાર વ્લોગ પણ આવશે ને અમારે ચેનલમાં બીકે ભારતી કોમેડીમાં વિડીયો પણ કોમેડી આવશે. જય બાબારી. જય બાબારી મિત્રો. આ અમારે અમે ગોગાનું મંદિર છે. ગોગો આખા ગોમના લાખોથી કે અમારા ગોગો છે, એટલે અહીંયા આવ્યા પર અમે તાર ના કરાય, પછી લાગશે એ કટ કરે એવું બધું શૂટિંગ ના કરાય. આ તો દુનિયામાં હેડી છે, બંધ કરી દો. શોખ હેરતું ના ના એવું ના દુનિયાવાળા છે આપણે ગુજરાતવાળા તો